લખતર તાલુકા યુથ કોંગ્રેસ તથા કોંગ્રેસ સમિતિ દ્વારા લખતર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી અપાઈ। લખતર પોલીસ સ્ટેશનમાં લખતર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા લેખિતમાં અરજી આપવામાં આવી। અરજીમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં ભાજપ કાર્યકર ચિંતન મહેતા દ્વારા લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોર, રાજ્યસભાના સાંસદ દિગ્વિજયસિંહ ઉપર વતન ધર્મ કે ગદ્દારના લોકો સાથેની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર બહાર પાડવામાં આવેલ છે। આ પોસ્ટ બહાર પાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોર તથા દિગ્વિજયસિંહ પ્રતિમાને નુકસાન કરી મતોનું ધ્રુવીકરણ કરવા માટે ઇરાદાપૂર્વક આવી પોસ્ટ બહાર પાડવામાં આવે છે, જેના કારણે કોંગ્રેસ પક્ષને તથા ગેનીબેન ઠાકોરને ખૂબ જ માનહાનિ થયેલ છે। જાહેરમાં આવી પોસ્ટ બહાર પાડતા સમાજમાં શાંતિ ઉપર ખતરો થયેલ છે, જૂથવાદ થયેલ છે, મતભેદ તથા તણાવ ઊભો થયેલ છે। આવી પોસ્ટ બહાર પાડનાર વ્યક્તિ ચિંતન મહેતા વિરુદ્ધ ખોટા નિવેદનોથી શાંતિ માટે ખતરો ઊભો કરવો, સોશિયલ મીડિયા ઉપર ખોટી માહિતી ફેલાવી, જાહેર જનતામાં ભય કે તણાવ ઊભો કરવો, માનહાનિ, જૂથ સાથે મળી ગુનો કરવો, આઈટી એક્ટ મુજબ ખોટી ઓળખ આપી લોકોમાં ભ્રમ ફેલાવો, સમાજમાં અશાંતિ પેદા કરે તેવો ઇલેક્ટ્રોનિક કન્ટેન્ટ અપલોડ કરવો, ખતરારૂપ કન્ટેન્ટ રોકવા માટે કેન્દ્ર સરકારનો અધિકાર આપે છે સહિત કાયદાકીય કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શક્તિસિંહ રાણા સહિત લખતર તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો તથા કાર્યકર્તાઓ એકઠા થઈ લખતર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપવામાં આવી છે અને જો 48 કલાકમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અહેવાલમાં ન્યૂઝ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર। 15 એપ્રિલના રોજ અમે લખતર પોલીસ સ્ટેશન ખાતે યુવક કોંગ્રેસની ટીમ અને કોંગ્રેસ સમિતિ દ્વારા એક લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફરિયાદનો હેતુ એ છે કે પાટડી તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લા પાટડી તાલુકાના નવરંગપુરા ગામના એક ચિંતન મહેતા જેઓ ભાજપનો સક્રિય કાર્યકર્તા છે, એને સોશિયલ મીડિયાના માધ્યમ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લોકસભાના સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર અને રાજ્યસભાના સાંસદ શ્રી દિગ્વિજયસિંહ વિશે અભદ્ર પોસ્ટ કરવામાં આવી છે। પોસ્ટમાં તેઓ ગદ્દારનો સિમ્બોલ દર્શાવીને વાયરલ કરી છે, જેથી તેઓ એક બંધારણીય પદ પર વિરાજમાન વ્યક્તિનું અપમાન કરે છે અને આ પોસ્ટ વાયરલ કરીને તેઓ સુલે શાંતિ ભંગ કરવાની કોશિશ કરવામાં આવી છે। અભિમાની પરાકાષ્ઠા એ યુવકમાં એટલી છે કે હાલમાં પણ તેના સોશિયલ મીડિયા પેજ પર આ પોસ્ટો અવેલેબલ છે અને અમે પીઆઈ સાહેબને લેખિતમાં ફરિયાદ કરી છે અને એના ઉપર કડક કાર્યવાહી કરે એવી માગણી કરી છે અને સાહેબ તરફથી અમને 48 કલાકનો સમય આપ્યો છે। જો 48 કલાકમાં જો કંઈ કડક કાર્યવાહી નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું।